હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું જીસેટના પેપર 1માં આવતું યુનિટ આઈસીટીની, કે જેનું પૂરું નામ છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી। તો અત્યાર સુધી જેટલી જીસેટની એક્ઝામ લેવાયેલી છે તેમાં જેટલા પ્રશ્નો પૂછાયેલા છે તેનો આજના વિડીયોમાં સમાવેશ કરવામાં આવેલો છે। તો ચાલો જોઈએ। ઇન્ટરનેટ દ્વારા વેબ પેજ વિષયવસ્તુ ગ્રહણ કરવા માટે જે સાધન ઉપયોગમાં આવે છે તેને શું કહેવાય છે? ઓપ્શન આપેલા છે ક્લાયન્ટ, બ્રાઉઝર, સર્વર કે પાવરપોઈન્ટ। અહીં સાચો જવાબ છે સર્વર। તો ઇન્ટરનેટ દ્વારા વેબ પેજ વિષયવસ્તુ ગ્રહણ કરવા માટે જે સાધન ઉપયોગમાં આવે છે તેને કહેવામાં આવે છે સર્વર। MS વર્ડ એ શાનું ઉદાહરણ છે? એપ્લિકેશન સોફ્ટવેરનું, સિસ્ટમ સોફ્ટવેરનું, ઓપરેટિંગ સોફ્ટવેરનું કે ટ્રાન્સલેટિંગ પ્રોગ્રામનું? તો MS વર્ડ એ એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ છે। કોઈ પણ સંસ્થાના પ્રથમ વેબ પેજને શું કહેવામાં આવે છે? પોર્ટલ, હોમ પેજ, વર્ટલ કે વેબસાઇટ? તો તેને કહેવામાં આવે છે હોમ પેજ। શિક્ષક માટે ઇન્ટરનેટનો ફાયદો નીચેનામાંથી કયો છે? તે પોતાનું જ્ઞાન અદ્યતન અને સમૃદ્ધ બનાવી શકે છે, ગ્રામ્ય વિસ્તારના લોકોને સલાહ સૂચના આપે છે, વિદ્યાર્થીઓની હાજરી લઈ શકે છે, પોતાનું જ્ઞાનનું મૂલ્યાંકન કરી શકે છે। તો અહીં સૌથી વધારે જે ફાયદાકારક હોય છે તે પોતાનું જ્ઞાન અદ્યતન અને સમૃદ્ધ બનાવી શકે છે। લોકલ એરિયા નેટવર્ક એટલે કે લેનમાં નીચેનામાંથી શાનો ઉપયોગ નથી થતો? મોડેમનો, પ્રિન્ટરનો, સીપીયુનો કે મોનિટરનો? તો એ સાચો જવાબ છે મોડેમ। એક જ લેન પ્રોટોકોલનો ઉપયોગ કરીને એક મોટા વિસ્તારમાં બે લેનનું જોડાણ કરવા માટે શાનો ઉપયોગ થાય છે? રાઉટરનો, બ્રિજીસનો, ગેટવેનો કે ઉપરમાંથી કોઈ પણનો નહીં? તો અહીં જે ઉપયોગ થાય છે તેનું નામ છે બ્રિજીસ। નીચેના પૈકી કઈ સ્વિચિંગ ટેકનિક છે? સર્કિટ સ્વિચિંગ, મેસેજ સ્વિચિંગ, પેકર સ્વિચિંગ કે ઉપરની પ્રત્યેક? તો અહીં જે સર્કિટ સ્વિચિંગ, મેસેજ સ્વિચિંગ, પેકર સ્વિચિંગ એ દરેકે દરેક સ્વિચિંગ ટેકનિક હોવાથી ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે। શાના વચ્ચે પ્રત્યાયન કરવા માટે પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? સમાન મોડ્યુલ, અસમાન મોડ્યુલ, સમાન અને અસમાન મોડ્યુલ કે ઉપરમાંથી કોઈ પણ નહીં? તો એ સાચો જવાબ છે સમાન મોડ્યુલ। સામાન્યતઃ લેન માટે માહિતી સંક્રમણનો દર કેટલો હોય છે? 1 થી 100 MBPS, 1 થી 2 MBPS, 1 થી 10 MBPS કે ઉપરમાંથી કોઈ પણ નહીં? તો અહીં સાચો જવાબ છે 1 થી 100 MBPS। નીચેના પૈકી કઈ વેન સંરચનાઓ છે? બ્રિજીસ, રાઉટર્સ, ગેટવેઝ કે ઉપરની પ્રત્યેક? તો અહીં સાચો જવાબ બને છે બ્રિજીસ, રાઉટર્સ, ગેટવેઝ એ દરેકે દરેક વેન સંરચના હોવાથી ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે। ઇન્ટરનેટ પરના વેબસાઇટના એડ્રેસને શું કહે છે? URL, ક્લાયન્ટ, પ્રોટોકોલ કે વેન? તો તેને કહેવામાં આવે છે URL। ઇન્ટરનેટને જોડાણથી છૂટા થવા માટે ખાલી જગ્યા થવું જોઈએ? લોગિન, એક્ઝિટ, લોગઆઉટ કે ક્વિક? ચાલો આનો જવાબ આપો, શું આવશે? તો સાચો જવાબ છે લોગ આઉટ। નીચેના ફાઇલ ફોર્મેટમાંથી શામાં એડિટિંગ એટલે કે સુધારા વધારા કરવા શક્ય નથી? ડોક્યુમેન્ટ ફાઇલ, PDF ફાઇલ, PPT કે ટેક્સ્ટ ફાઇલ? તો એ સાચો જવાબ છે PDF। PDFમાં કાંઈ ફેરફાર કરી શકાતા નથી। કમ્પ્યુટર વાયરસના પરિણામે શું થતું નથી? ફાઇલનું ડિલીટ થવું, પ્રોગ્રામનું કરપ્ટ થવું, ડિસ્કનું ક્રેશ થવું કે મધરબોર્ડનું ક્રેશ થવું? જે ન થતું હોય તેને પસંદ કરવાનું છે। તો એ સાચો જવાબ છે મધરબોર્ડનું ક્રેશ થવું। ઇન્ટરનેટ શબ્દ ખાલી જગ્યાનું સંયોજન છે? ઇન્ટરકમ્યુનિકેશન અને નેટવર્ક, ઇન્ટરનેશનલ અને નેટવર્ક, ઇન્ટરકનેક્શન અને નેટવર્ક કે ઇન્ટરેક્ટિવ અને નેટવર્ક? તો જે બે શબ્દોનું જોડાણ છે તે છે ઇન્ટરકનેક્શન અને નેટવર્ક। ઇન્ટરકનેક્શન અને નેટવર્ક। HTMLનું પૂર્ણ સ્વરૂપ ખાલી જગ્યા છે? પૂરું નામ તમારે જણાવવાનું છે। ઓપ્શન આપેલા છે હાઇપરટેક્સ્ટ મશીન લેંગ્વેજ, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, હાયર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ કે હિડન ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ? તો અહીં સાચો જવાબ છે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ। FTPનું પૂરું નામ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, ફાઇલ ટ્રાન્સફર પ્રોગ્રામ, ફાઇલ ટ્રાન્સફર પ્રોપર્ટી કે ફાઇલ ટ્રાન્સફર પ્રોબ્લેમ? તો અહીં સાચો જવાબ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ। કોમ્પ્યુટરની યોગ્ય કામગીરી માટે નીચેનામાંથી શાની ભલામણ થતી નથી? એન્ટીવાયરસ સક્રિય હોવું જોઈએ, કાયમ અધિકૃત સોફ્ટવેર વાપરવા, ક્યારેય ઇન્ટરનેટ સાથે જોડાણ ન કરવું કે વાયરસ ચેક કર્યા વગર તમારા કોમ્પ્યુટરમાં એક્સટર્નલ ડેટા ડિવાઇસ કદી ન સ્વીકારો? તો કોની ભલામણ થતી નથી?
તો તે છે ક્યારેય ઇન્ટરનેટ સાથે જોડાણ ન કરવું, તેની ક્યારેય ભલામણ થતી નથી. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. કાગળ પર 10110110 લખાયું હોય તો તેનો અર્થ શું થાય છે? ડેટા, માહિતી, જ્ઞાન કે ડહાપણ? તો તેનો અર્થ થાય છે ડેટા. નીચેનામાંથી કયું માહિતીનું લક્ષણ નથી? તે સમય સાથે અપરિવર્તનીય હોય છે, તે મેળવનાર માટે અર્થપૂર્ણ હોય છે, તે કાર્ય સાથે પ્રસ્તુત હોય છે કે તે સ્પષ્ટ અને સચોટ હોય છે? તો અહીં સાચો જવાબ છે તે સમય સાથે અપરિવર્તનીય હોય છે. નીચેનામાંથી કયું માહિતીનું લક્ષણ નથી? માહિતી તો બદલતી પણ રહી, સમજાય છે? તો તે સમય સાથે અપરિવર્તનીય હોય છે, તે તેનું લક્ષણ નથી. માહિતી અને પ્રત્યાયન પ્રૌદ્યોગિકી ઉપકરણોની પસંદગી મુખ્યત્વે કોના ઉપર આધાર રાખે છે? પ્રૌદ્યોગિકી સંરચના, પ્રૌદ્યોગિકી પ્રત્યે અધ્યતાની સુગમતા, સહાયક કર્મચારીઓ કે ઉપરોક્ત બધા? તો દરેક ઉપર આધાર રાખે, એટલે સીધો જવાબ છે ઓપ્શન ડી. નીચેનામાંથી કઈ સોફ્ટ કોપી આઉટપુટ પ્રયુક્તિ છે? પ્રિન્ટર, વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, CD-ROM કે ઉપરોક્ત એ અને બી, એટલે કે પ્રિન્ટર અને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ? તો અહીં તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આઉટપુટ પ્રયુક્તિ સમજીને જવાબ પસંદ નથી કરવાનો. આગળ જો એક ચોખવટ કરેલ છે કે સોફ્ટ કોપી આઉટપુટ પ્રયુક્તિ. આઉટપુટ પ્રયુક્તિ માત્ર લખેલું હોય તો આપણો ઓપ્શન ડી સાચો જવાબ આવે, પણ સોફ્ટ કોપી આગળ લખેલું છે, ચોખવટ કરેલી છે, તેથી આપણો સાચો જવાબ બનશે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, VDU, એટલે કે બી ઓપ્શન આપણો સાચો જવાબ બને છે. નીચેનામાંથી કયું બંધ બેસતું નથી? CD-ROM, હાર્ડ ડિસ્ક, પેનડ્રાઈવ કે રેમ? તો અહીં સાચો જવાબ છે રેમ, સીધો જવાબ છે. પીડીએફનું પૂર્ણ સ્વરૂપ ખાલી જગ્યા છે. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ, પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફાઇલ, પરમનન્ટ ડોક્યુમેન્ટ ફોર્મેટ કે પરમનન્ટ ડોક્યુમેન્ટ ફાઇલ? તો પીડીએફનું પૂરું નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. ડેટાનો માહિતી સાથેનો સંબંધ ખાલી જગ્યા જેવો છે. કાચી સામગ્રીનો તેની પ્રક્રિયા સાથે, કાચી સામગ્રીનો તેની ગુણવત્તા સાથે, કાચી સામગ્રીનો અંતિમ ઉત્પાદન સાથે કે ઉપરોક્ત એ અને બી બંને? અહીં સાચો જવાબ છે કાચી સામગ્રીનો અંતિમ ઉત્પાદન સાથે તેના જેવો સંબંધ છે. ઇન્ફોર્મેશન ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમને ચલાવવા માટે ખાલી જગ્યા પ્રવિધિઓ બાકાત રહે છે. ગણતરી, વર્ગીકરણ, ગુણકદ પ્રમાણે ગોઠવણ કે તારણ? તો અહીં સાચો જવાબ છે તારણ. ICTનો યોગ્ય ઉપયોગ ત્યારે થયો ગણાય જ્યારે તેનો ઉપયોગ અધ્યાપનમાં પૂરક તરીકે થાય, અધ્યાપનમાં સમર્થક તરીકે થાય, અધ્યયનના સ્ત્રોત તરીકે થાય કે અધ્યયન સુદૃઢક તરીકે થાય? તો ICTનો યોગ્ય ઉપયોગ ત્યારે જ થયો ગણાય કે જ્યારે તેનો ઉપયોગ અધ્યયનના સ્ત્રોત તરીકે થાય. દૂરવર્તી શિક્ષણના વિદ્યાર્થીઓને વાસ્તવિક વર્ગખંડનો અનુભવ આભાસી રીતે કઈ ટીવી ચેનલ દ્વારા પૂરો પાડવામાં આવે છે? જ્ઞાનદર્શન, એકલવ્ય, વ્યાસ કે કિસાન? તો અહીં સાચો જવાબ છે વ્યાસ. એક સાથે અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોગ્રામ ચલાવવાની છૂટ આપે તેવી કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ શાનાથી ઓળખાય છે? મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ, રિયલ ટાઈમ સિસ્ટમ, મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ કે ટાઈમ શેરિંગ સિસ્ટમ? અહીં સાચો જવાબ છે મલ્ટીટાસ્કિંગ સિસ્ટમ. સંશોધન દરમિયાન ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરતી વખતે ડેટાબેઝ ઇન્ડેક્સ વાપરવામાં શું ફાયદા છે? ઓપ્શન આપેલા છે. ડેટાબેઝમાંથી પ્રાપ્ત માહિતીને જેમણે પ્રકાશિત કરી છે તેના દ્વારા ચકાસણી થયેલ હોય, ડેટાબેઝ માટેના સ્ત્રોતોમાં વૈવિધ્ય હોય, વેબ બ્રાઉઝિંગ કરતાં ઝડપી માહિતી મેળવવાનું અનુરૂપ છે, અને ઓપ્શન ડી આપેલો છે વિશાળ ડેટાબેઝ છે. અહીં સાચો જવાબ છે ડેટાબેઝમાંથી પ્રાપ્ત માહિતીને જેમણે પ્રકાશિત કરી છે તેના દ્વારા ચકાસણી તેમાં થયેલ હોય છે, તે તેનો ફાયદો છે. અનિચ્છનીય રીતે જથ્થામાં મળતા ઈમેલ માટે સામાન્ય રીતે કયા ટૂંકાક્ષરો વપરાય છે? WHAM, DRAM, CRAM કે SPAM? તો અહીં સાચો જવાબ છે સ્પામ. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં નાનામાંથી મોટા એટલે કે ઓછામાંથી વધારે સંગ્રાહકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે? ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે, સાચો જવાબ પસંદ કરો. વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો. અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી, કિલોબાઇટ, મેગાબાઇટ, ગીગાબાઇટ અને છેલ્લે સૌથી મોટો આવશે તેમાં ટેરાબાઇટ. નીચેનામાંથી કયું નેટવર્ક ડિવાઇસ નથી? રાઉટર, સ્વિચ, CPU કે હબ? તો અહીં સાચો જવાબ છે CPU, એ નેટવર્ક ડિવાઇસ નથી. ભારતીય યુનિવર્સિટીઓમાં FM રેડિયો સ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે તેનો હેતુ એ છે કે? ઓપ્શન આપેલા છે. વિદ્યાર્થીઓના મનોરંજન માટે, વિદ્યાર્થીઓને વધારે માહિતી આપવી, વિદ્યાર્થીઓને સરખામણી માટેનો મોકો આપવો કે વિદ્યાર્થીઓને ગાયન માટેની તક પૂરી પાડવી? તો અહીં સાચો જવાબ છે વિદ્યાર્થીઓને વધારે માહિતી આપવી.
નીચેનામાંથી ક્યુ બંધ બેસતું નથી? વિન્ડોઝ, લિનક્સ, મેક કે ગૂગલ? તો સીધો જવાબ છે અહીં સાચો જવાબ બનશે ગૂગલ. HTTPનું પૂરું નામ શું છે? હાઇપરટેક્સ્ટ ટેકનોલોજી પ્રોગ્રામ, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોગ્રામ, હાઇપરટેક્સ્ટ ટોપોલોજી પ્રોટોકોલ કે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ? તો અહીં સાચો જવાબ બનશે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ એટલે VoIP એ ઇન્ટરનેટ પ્રોટોકોલનો વોઇસ ફોન કોલના ઉપયોગ તરફ લઈ જાય છે. નીચેનામાંથી કયો ઉપયોગ સામાન્ય રીતે VoIPનો યોગ્ય ઉપયોગ નથી? તે તમારે પસંદ કરવાનું છે. ઓપ્શન આપેલા છે લો કોસ્ટ ટેલિફોની, હેરવણી ફેરવણીમાં વૃદ્ધિ, ભૌગોલિક નામહીનતામાં વધારો કે વધારે ક્રિયાત્મક? તો અહીં સાચો જવાબ છે ભૌગોલિક નામહીનતામાં વધારો એ તેનો યોગ્ય ઉપયોગ નથી. બ્લૂટૂથ ટેકનોલોજી નીચેનામાંથી શાને સ્વીકૃતિ આપે છે? ઓપ્શન આપેલા છે લેન્ડલાઇનથી મોબાઈલ ફોન પ્રત્યયન, માત્ર મોબાઈલ ફોનમાં સિગ્નલ ટ્રાન્સમિશન, સાધનો વચ્ચે વાયરલેસ પ્રત્યયન કે ફક્ત લેન્ડલાઇન ટ્રાન્સમિશન? તો અહીં સાચો જવાબ છે સાધનો વચ્ચે વાયરલેસ પ્રત્યયન. ઈમેલ દ્વારા સંવેદનશીલ સંદેશ મોકલતી વખતે શું કાળજી લેશો? સંદેશો અન્ય કોઈ ભાષામાં લખશો, પોતાનું સરનામું મોકલશો નહીં, સંદેશો સાંકેતિક રૂપે મોકલવો, આવા સંદેશાની કોઈને જાણ કરવી નહીં. શું કરશો? તો અહીં સાચો જવાબ છે કે સંદેશો સાંકેતિક સ્વરૂપે મોકલશો. પ્રાપ્ત થયેલ ઈમેલ સાથે જોડેલ ફાઇલ જોખમકારક હોવાનું કારણ શું છે? આવી ફાઇલ વાયરસગ્રસ્ત હોઈ શકે છે, આવી ફાઇલથી હાર્ડ ડિસ્ક પર વધારાનો બોજ આવી જાય છે, પ્રાપ્ત કરનારે નાણાંની ચૂકવણી કરવી પડે છે કે આવી ફાઇલ સ્વીકૃત સરનામે પહોંચવાની કોઈ ખાતરી હોતી નથી. અહીં સાચો જવાબ છે આવી ફાઇલ વાયરસગ્રસ્ત હોઈ શકે. ડોમેઇન નેમમાં લખવામાં આવતો શબ્દ .org શું સૂચવે છે? એક વેબસાઇટ, ઓપરેશન રિસર્ચ ગ્રુપ, કોમર્શિયલ વેબસાઇટ કે એક ઓર્ગેનાઇઝેશન? તો અહીં તે સૂચવે છે એક ઓર્ગેનાઇઝેશન. URL એટલે શું? યુનિફોર્મ રિસોર્સ લોકેટર, યુનિક રિસોર્સ લોકેશન, યુનિવર્સલ રિકમાન્ડેડ લોકેશન કે યુનાઇટેડ રિસોર્સ ફોર લર્નર્સ? અહીં સાચો જવાબ છે ઓપ્શન એ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. નીચેનામાંથી કયું બીજા બધા સાથે બંધ બેસતું નથી? માઇક્રોસોફ્ટ વર્ડ, માઇક્રોસોફ્ટ એક્સેલ, માઇક્રોસોફ્ટ એક્સેસ કે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ? જે બંધ બેસતું નથી તે છે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ. નીચેનામાંથી કઈ મેમરી સાઇઝ સૌથી મોટી છે? કિલોબાઇટ, ગીગાબાઇટ, ટેરાબાઇટ કે મેગાબાઇટ? એ સાચો જવાબ છે ટેરાબાઇટ. આમાંથી કયું વેબ બ્રાઉઝર છે? વિન્ડોઝ 7, C++ લેંગ્વેજ, ગૂગલ ક્રોમ કે ટેલી? એ સાચો જવાબ છે ગૂગલ ક્રોમ. MOOC એટલે શું? એટલે કે તેનું પૂરું નામ શું છે? મોસ્ટ ઓર્ગેનાઇઝ્ડ ઓફલાઇન કોર્સ, મોડર્ન ઓનલાઇન ઓફિસ કોર્સ, મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ કે મેસિવ ઓફિસ ઓનલાઇન કોર્સ? અહીં સાચો જવાબ છે ઓપ્શન સી મેસિવ ઓપન ઓનલાઇન કોર્સ. કમ્પ્યુટરમાં માહિતી સંગ્રહ અને ગણતરી કરવા માટે કઈ અંક પદ્ધતિ વાપરવામાં આવે છે? ઓક્ટલ, બાઇનરી, ડેસિમલ કે હેક્સાડેસિમલ? અહીં સાચો જવાબ છે બાઇનરી. કયો કાયદો ઇન્ટરનેટના ગુનાઓથી બચાવી શકે છે? IT કાયદો, સામાન્ય કાયદો, સાયબર કાયદો કે કુદરતી કાયદો? અહીં સાચો જવાબ છે સાયબર કાયદો. ATM એટલે શું? તેનું પૂરું નામ જણાવો. ઓલ ટાઈમ મની, ઓટો ટેલર મશીન, ઓટોમેટેડ ટેલર મશીન કે એરિથમેટિક ટેલર મશીન? સાચો જવાબ છે ઓટોમેટેડ ટેલર મશીન. અંગત માહિતીનો સંચાર ઇન્ટરનેટ થકી કરી શકાય છે. કઈ પદ્ધતિથી માહિતી સંચાર કરતા પહેલાં સુરક્ષિત રાખી શકાય છે? ફિલ્ટરિંગ, એન્ક્રિપ્શન વાપરવાનો, ફાયરવોલ વાપરવાનો કે સ્ટ્રીમિંગ? એ સાચો જવાબ છે ઓપ્શન બી એન્ક્રિપ્શન વાપરવાનો. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ માટે નીચેનામાંથી કયા કાર્યક્રમને કેન્દ્ર સરકારના વિજ્ઞાન ટેકનોલોજી વિભાગ દ્વારા સહકાર મળે છે? ઇન્સ્પાયર, સ્કોપ, PMOST કે SSA? એ સાચો જવાબ છે ઇન્સ્પાયર. ઇન્સ્પાયરનું પૂરું નામ પણ તમને આવડવું જોઈએ, સ્કોપનું પણ પૂરું નામ આવડવું જોઈએ, દરેકના પૂરા નામ પણ તમને ખાસ આવડવા જરૂરી છે. કેવિન સિસ્ટ્રોમ અને માઇક ક્રિગર દ્વારા બનેલ એપ જે ફેસબુકે એપ્રિલ 2012માં અપનાવ્યું એ શું છે? ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે લિંક્ડઇન? તો તે છે ઇન્સ્ટાગ્રામ. NPTEL
એક પ્રોજેક્ટ માનવ સંસાધન વિકાસ MHRD ભારત સરકાર દ્વારા આયોજિત છે. તેમાં NPTELનું પૂરું નામ શું છે તે તમારે જણાવવાનું છે. નેશનલ પ્રોડક્ટિવિટી ટેકનિક ઓફ એજ્યુકેશનલ લીડરશિપ, નેશનલ પ્રોગ્રામ ઓફ ટેલિફોનિક એમરજન્સી લોકેટર, નોર્થ પ્રોવિન્સ ટીચર એજ્યુકેશન લાઇબ્રેરી કે નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ લર્નિંગ. એ સાચો જવાબ છે નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ લર્નિંગ. અનન્ય આંકડાકીય ઓળખ જેનો ઉપયોગ ખાસ કમ્પ્યુટર અને ખાસ નેટવર્ક માટે છે એ શું છે? LP એડ્રેસ, UP એડ્રેસ, IP એડ્રેસ કે IL એડ્રેસ? તો તે છે IP એડ્રેસ. આ સિમ્બોલ રે ટોમલિન્સન અમેરિકન પ્રોગ્રામ દ્વારા પ્રસ્થાપિત છે એ શું છે? તમારા સમક્ષ ઓપ્શન મૂકેલા છે. તેમાંથી જે રે ટોમલિન્સન અમેરિકન પ્રોગ્રામ દ્વારા પ્રસ્થાપિત થયો છે તેને તમારે પસંદ કરવાનો છે. તો તે છે @ એટલે કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. CAIનું પૂરું નામ શું છે? કોમ્પ્યુટર એસોસિએટેડ ઇન્સ્ટ્રક્શન, કોમ્પ્યુટર એસોસિએટેડ ઇન્ફોર્મેશન, કોમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન, કોમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્ફોર્મેશન. અહીં સાચો જવાબ છે કોમ્પ્યુટર આસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન. CD-ROM એટલે તેનું પૂરું નામ શું થાય છે તે તમારે જણાવવાનું છે. કોમ્પેક્ટેબલ રીડ ઓનલી મેમરી, કોમ્પેક્ટેબલ ડાટા રીડ ઓનલી મેમરી, કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી કે કોમન ડિસ્ક રીડ ઓનલી મેમરી. CD-ROMનું પૂરું નામ થાય છે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. WAN એટલે શું? તેનું પૂરું નામ શું થાય છે તે તમારે જણાવવાનું છે. વાઇડ એરિયા નેટવર્ક, વાયરલેસ એસેસ નેટવર્ક, વાયરલેસ એરિયા નેટવર્ક કે વાઇડ એસેસ નેટવર્ક. WANનું પૂરું નામ થાય છે વાઇડ એરિયા નેટવર્ક. કમ્પ્યુટર કામ કરવાનું શરૂ નહીં કરે જ્યાં સુધી તેની પાસે ખાલી જગ્યા નહીં હોય. કોમ્પાઇલર, લોડર, ઓપરેટિંગ સિસ્ટમ કે કીપેડ? તો તેની પાસે જ્યાં સુધી ઓપરેટિંગ સિસ્ટમ નહીં હોય ત્યાં સુધી તે કામ કરવાનું શરૂ નહીં કરે. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. માનવ જાતિને હોમો સેપિયન્સ કહેવાય છે તો કયા યંત્રને સિલિકા સેપિયન્સ કહેવાય? તો તે કયું યંત્ર છે? કોમ્પ્યુટર, હાર્ડવેર, રોબોટ કે ડિવોન? તો તે છે કોમ્પ્યુટર. 1 GB બરાબર ખાલી જગ્યા થાય. 1 GB બરાબર શું થશે? 1250 મેગાબાઇટ, 1296 મેગાબાઇટ, 1150 મેગાબાઇટ કે 1024 મેગાબાઇટ? તો 1 GB બરાબર 1024 મેગાબાઇટ થશે. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. સ્વયં પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું? નીતિ આયોગ, MHRD, I અને B મિનિસ્ટ્રી કે રેલવે મિનિસ્ટ્રી? તો તે શરૂ કરવામાં આવ્યું છે MHRD દ્વારા. AICTE જવાબદાર છે આયોજન, સંકલન અને વ્યવસ્થાપન માટે. ઓપ્શન આપેલા છે. શિક્ષકો માટે શિક્ષા એટલે કે પ્રશિક્ષણ, દૂરવર્તી શિક્ષણ, ટેકનિકલ અને વ્યવસ્થાપનનું શિક્ષણ અને ઓપ્શન ડી આપેલો છે શાળાનું શિક્ષણ. અહીં સાચો જવાબ છે ટેકનિકલ અને વ્યવસ્થાપનનું શિક્ષણ. AICTEનું પૂરું નામ પણ હવે તમને આવડવું જોઈએ કારણ કે આપણે દરેકના પૂરા નામ જાણી ગયા છે. તો AICTEનું પૂરું નામ શું થાય તે તમારે કોમેન્ટમાં કહેવાનું છે. ઇન્ટરનેટ એક્સપ્લોરર એ શાનો પ્રકાર છે? ઓપરેટિંગ સિસ્ટમનો, બ્રાઉઝરનો, IP એડ્રેસનો કે કમ્પાઇલરનો? તો તે છે બ્રાઉઝરનો પ્રકાર. નીચેનામાંથી કયું ઓપન સોર્સ સોફ્ટવેર છે? મોઝિલા ફાયરફોક્સ, એક્રોબેટ રીડર, MS પાવરપોઈન્ટ કે વિન્ડોઝ? અહીં સાચો જવાબ છે મોઝિલા ફાયરફોક્સ. NMEICTનું પૂરું નામ શું છે? નેશનલ મિશન ઓન એન્વાયરમેન્ટ થ્રુ ICT, નેશનલ મિશન ઓન ઇંગ્લિશ થ્રુ ICT, નેશનલ મિશન ઓન ઇકોનોમિક્સ થ્રુ ICT કે નેશનલ મિશન ઓન એજ્યુકેશન થ્રુ ICT? અહીં સાચો જવાબ છે નેશનલ મિશન ઓન એજ્યુકેશન થ્રુ ICT. ડૉક્ટર રમેશ એક કોલેજમાં સહાયક અધ્યાપક છે અને પોતાના વિષયમાં રિફ્રેશર કોર્સ કરવા ઈચ્છે છે. નીચેના પૈકી કયું તેને ઉપયોગી થશે? અર્પિત, મૂડલ, NPTEL, EPG પાઠશાળા? તેમાંથી તેને કયું ઉપયોગી થશે? તો તેને ઉપયોગી થશે અર્પિત. અર્પિતનું પૂરું નામ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે અને કહેવાનું છે. આપણે દરેકના ફૂલ ફોર્મ જોઈ ગયા છીએ. આમાંથી કયું સોશિયલ નેટવર્ક નથી? લિંક્ડઇન, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર કે eBay? તો eBay એ સોશિયલ નેટવર્ક નથી. તો આપણે જોઈએ અત્યાર સુધી જેટલી GSETની એક્ઝામ લેવાની છે તેમાં જેટલા ICT રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલા છે તે દરેકે દરેક પ્રશ્ન આપણે એક જ વિડીયોમાં જોઈ ગયા છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.